હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા કિચનમાં. આજે આપણે દાળ ચોખા પલાળ્યા વિના કે આથો લાવ્યા વિના એકદમ સરસ એવો ક્રિસ્પી હાંડવો તૈયાર કરવાના છીએ. તો આ હાંડવો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી સોજી લઈ લીધેલી છે. ઝીણી જે સોજી આવે છે તે આપણે લઈશું. 2 ચમચી જેટલો અંદર હું બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરું છું. ચણાનો લોટ ઉમેરાઈ જાય પછી આપણે 3 થી 4 ચમચી જેટલું અંદર ખાટું દહીં ઉમેરીશું. આપણે અહીંયા આથો નથી લાવવાનો, એટલે જો દહીં નાખશો તો એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. દહીં આપણે ખાટું લઈશું તો 4 ચમચી દહીં અંદર ઉમેરાઈ જાય પછી બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું આપણે પાણી ઉમેરતા રહીશું. આપણે જેવી રીતે નોર્મલ ઈદડા ઢોકળા કે હાંડવાનું જેવું આપણે બેટર બનાવીએ છીએ તેવું આપણે અહીંયા બેટર બનાવવાનું છે. એટલે પહેલાં આપણે થોડું પાણી ઉમેરી અને એક બેટર બનાવી દઈશું. અને સોજી છે એટલે સોજી પણ થોડું પાણી એબ્ઝોર્બ કરશે, એટલે 15-20 મિનિટ એને રેસ્ટ આપીને રહેવા પણ દઈશું. તમે જોઈ શકો છો આવું આપણે બેટર એકવાર બનાવી દઈશું પહેલાં, અને પછી એને ઢાંકીને રહેવા દઈશું અને 15-20 મિનિટ જેટલો રેસ્ટ આપીશું. પછી આપણે છીણેલી દૂધી, આદું અને લીલા મરચાં 3 જ વસ્તુ મેં લીધેલી છે. અહીંયા ખૂબ ઓછી સામગ્રીમાંથી આપણે આ હાંડવો તૈયાર કરીશું, ખૂબ જ સરસ લાગશે. 3 વસ્તુને આપણે જે બેટર બનાવેલું છે એને ઢાંકણ પેલું લઈ લેવાનું અને પછી આપણે એની અંદર આપણે બધું જે વસ્તુ છે છીણેલી દૂધી અંદર ઉમેરી દેવાની. હવે આપણે રેગ્યુલર મસાલા ઉમેરીશું. અંદર લાલ મરચું, હળદર અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. તમારે લાલ મરચું ન નાખવું હોય તો તમે એકલા લીલા મરચાંથી પણ આ હાંડવો બનાવી શકો છો, એકદમ સરસ લાગશે. બધી વસ્તુને આપણે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડું એવું બેટર થોડું આપણને જાડું લાગે છે, અંદર પાણીની જરૂર લાગે છે, તો આપણે પહેલાં બરાબર મિક્સ કરી દઈશું એટલે મસાલા બરાબર મિક્સ થઈ જાય. કોઈપણ જાતને વધારાની વસ્તુ ઘરમાં જ બધે આપણને આ સામગ્રી મળી જાય છે. હવે આપણે થોડું અંદર પાણી ઉમેરીશું. આવું એક પરફેક્ટ બેટર આપણે તૈયાર કરી દઈશું. 4 થી 5 મિનિટ એને રહેવા દઈ અને પછી આપણે અંદર સોડા, જે રેગ્યુલર સોડા આપણે ઘરમાં વાપરતા હોઈએ તે પણ ચાલે, અને ઈનો તમે જો વાપરતા હોય ઈદડા ઢોકળામાં તો તમે ઈનો પણ નાખી શકો છો. સોડા નાખી અને આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. 1 મિનિટ સુધી એને મિક્સ કર્યા પછી 1 મિનિટ એને મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દીધા પછી આપણે કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ આવી જાય એટલે અંદર રાઈ અને તલનો આપણે વઘાર આપી દઈશું. પછી જે આપણે બેટર બનાવેલું છે તે આવી રીતે હળવા હાથે આપણે તેલની અંદર જ આ બેટર મૂકીશું અને લગભગ 3 થી 4 ચમચા જેટલું આપણે આ બેટર આવી રીતે સરસ રીતે પાથરી દઈશું. હવે આપણે ઉપરથી પણ થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ સ્લો રાખીશું અને ઢાંકણ ઢાંકી દઈશું. 7 થી 8 મિનિટ એને એક બાજુથી આપણે થવા દઈશું. 7 થી 8 મિનિટ થઈ જાય અને આવી ઉપરનું પડ આવી રીતે એકદમ ડ્રાય થઈ જાય એટલે આપણે એને સાઈડ ચેન્જ કરી દઈશું અને આવી રીતે એને ઉથલાવી દઈશું. વળી પાછું ઉથલાવ્યા પછી પણ એને આવી રીતે ઢાંકી દઈશું અને 7 થી 8 મિનિટ વળી પાછું થવા દઈશું અને ચેક કરી લઈશું એકવાર. તો આપણો સરસ એવો હાંડવો ચોટ્યો પણ નથી અને બરાબર એકદમ સરસ એવો તૈયાર થઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. આ હાંડવાને તમે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાઈ પણ શકો છો અને ફટાફટ બની પણ જાય છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.